નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં એટલે કે નવા વર્ષે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે। મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, ખાસ કરીને જોવા જઈએ તો ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો, પરંતુ જોઈએ એવી ઠંડી છે ગુજરાતની અંદર જોવા મળી નથી। છેલ્લા 3-4 દિવસથી ઠંડીનો ચમકારો છે એ શરૂ થયો છે, અને જેને લઈને હવે મિત્રો જે ખેતીના પાક છે એને ઠંડીની ખૂબ જ જરૂર હોય છે। ઘઉં જેવા પાકો, ચણા છે, ધાણા જેવા પાકોને તો મિત્રો ઠંડીની ખૂબ જ જરૂર રહેશે, અને ઠંડીની શરૂઆત હવે મિત્રો ધીમે ધીમે થઈ રહી છે। ત્યારે અંબાલાલ પટેલે મોટો ધડાકો કર્યો છે, અને તે પ્રમાણે મિત્રો જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। સાથે સાથે ઉપરાઉપરી 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાના છે, તેને લઈને પણ વાત કરી છે। સાથે સાથે હવેથી મિત્રો ઠંડીનો પારો છે વધુ ગબડી શકે છે, અને આજથી જ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઠંડીનો પારો છે વધારે નીચો જઈ શકે છે। તો ડિસેમ્બર મહિનાના એન્ડમાં અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે, ઠંડીને લઈને, વરસાદને લઈને, માવઠાને લઈને શું મોટી આગાહી છે, તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણે વાત એ કરવી છે કે આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એ પૂરો થવા આવ્યો, તોય જોઈએ એવી ઠંડી હાડ થીજાવી નાખે તેવી ઠંડી ભારતની અંદર કે ગુજરાતની અંદર જોવા મળી નથી। એટલે કે પ્રદૂષણ છે ખૂબ જ, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ખૂબ જ હાઈ। એના સૌથી મોટા કારણ હોય તો અલ નીનો અને લા નીનો। મિત્રો તમને અહીં લાઈવ બતાવી દેવી કે ખાસ કરીને અહીં તમે જોઈ શકો, હિન્દ મહાસાગરની અંદર હજુ પણ મોટો ભેદ છે, એટલે કે હજુ પણ મોટી હલચલ છે। આ ભેદ સતત મિત્રો ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં આવી રહ્યો છે, અને જેને લઈને ગુજરાતનું વાતાવરણ સહિત ભારતનું વાતાવરણ છે ડામાડોળ બન્યું છે। ઉપલા લેવલેથી મિત્રો આ જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની છે, તે ઉપલા લેવલે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે ઠંડા પવનો હિમાલય તરફ આવવા જોઈએ, આ પવનોને મિત્રો ખાસ કરીને રોકે છે। એટલે કે ભારતનું વાતાવરણ આ બંનેની વચ્ચે છે એ પીસાઈ રહ્યું છે, એટલે કે બંનેની વચ્ચે આ જે વાતાવરણ છે એ વાતાવરણની નીચલા લેવલે આવી રીતે પવનો છે, ઉપલા લેવલે આવી રીતે પવનો છે, જ્યારે ગુજરાતના વચ્ચેના ભાગની અંદર જોવા જઈએ તો પવનો સ્થિર છે। એટલે કે હવા ચેન્જ નથી થતી, નથી એકદમ ઠંડી હવા રહેતી, નથી ગરમ, અને તેની હિસાબે જ ખાસ કરીને પ્રદૂષણ છે હાઈ લેવલ ઉપર બની ગયું છે। એનું સૌથી મોટું કારણ છે લા નીનો અને ખાસ કરીને અલ નીનો। પરંતુ હવે ધીમે ધીમે લા નીનોની અસર ઓછી થઈ રહી છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પોતાનું જોર બતાવવાનું શરૂ થઈ રહ્યા છે। એટલે કે ગુજરાતની અંદર હવે ગુલાબી ઠંડીની શરૂઆત છે જોવા મળવાની છે। આજથી જ ગુજરાતનું તાપમાન છે મિત્રો ખાસ કરીને, એટલે કે ડિસેમ્બર મહિનાનો એન્ડ થાય ત્યાં સુધીમાં ગુજરાતનું તાપમાન છે નલિયા સહિતના ભાગોની અંદર 10 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે। અહીંયા મિત્રો આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે હવાની વાત કરીએ કે હવા જે ગુજરાતની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો, કેટલીક ઉત્તરની, કેટલીક બંગાળની ખાડી તરફથી આવી રહી, એટલે કે મિશ્ર હવા આવી રહી છે। કચ્છની અંદર ઉત્તરની હવા આવી રહી છે, તો એની હિસાબે મિત્રો તાપમાનની અંદર થોડોક વધઘટ છે જોવા મળી શકે છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને 28-29 તારીખની હવા છે એ ધીમે ધીમે ચેન્જ થતી દેખાય છે। અહીંયા તમે જોઈ શકો છો 31ના દિવસે, તો તેની હિસાબે મિત્રો ખાસ કરીને ઠંડીની અંદર ભારે ચમકારો છે 1લી તારીખથી જોવા મળવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઉત્તરની હવા આવી, એનો મતલબ કે આ હવા ઠંડી હોય છે। હવે મિત્રો આપણે વરસાદની વાત કરીએ કે વરસાદ આવશે કે નહીં આવે, તો અહીંયા તમે જોઈ શકો નીચલા લેવલે હવે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમો છે એને લઈને જે વરસાદની શક્યતા હોય છે આ મિત્રો આપણે નકારી દેવાના। એટલે કે બંગાળની ખાડીવાળી કે અરબી સમુદ્રવાળી સિસ્ટમોને કારણે ભારત કે ગુજરાતમાં વરસાદ આવશે ને। હવે જે વાતાવરણની અંદર પલટો આવવાનો છે તે મિત્રો હિમાલયની અંદર, રાજસ્થાનની અંદર જે બરફ વરસાદ થાય અને તેની અસર ગુજરાતની અંદર જોવા મળે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે। 26 તારીખની આસપાસ એક મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે,
તેની અસર મિત્રો હિમાલયમાં રહેશે. ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ક્યારેક ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન છે તો તમે ક્યારેક જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે 1 તારીખની આસપાસ નવા વર્ષની સાથે જ ગુજરાતની અંદર એક જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેનો પટ્ટો છે, એનો ટ્રમ્પ છે એ છે ગુજરાત સુધી લંબાયેલો છે. તો તેની હિસાબે ગુજરાતની અંદર વાદળવાયુ આવી શકે છે. જોકે વરસાદને લઈને કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી. તો પહેલું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમે જોયું. ત્યારબાદ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ 7 અને 8 તારીખની આસપાસ મિત્રો આવી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો જેવી રીતે બંગાળની ખાડીની અંદર જેમ ચક્રવાત બની અને આગળ વધતા હોય એવી જ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પણ વાદળોનો સમૂહ છે એ બની અને મિત્રો આગળ વધતો હોય છે અને તેની અસર ગુજરાતની અંદર જોવા મળતી હોય છે. અંબાલાલ પટેલે પણ મિત્રો આજે વાત કરી કે ખાસ કરીને 10 અને 11 તારીખની આસપાસ પણ એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું. તો આ તમામ વસ્તુ જોતા મિત્રો ડિસેમ્બરના અંત સુધીની અંદર ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી જશે અને જાન્યુઆરી મહિનો એટલે કે નવું શરૂ થશે ત્યાં સુધીમાં ગુજરાતની અંદર ફૂલ ગુલાબી ઠંડીનો છે એ ખાસ કરીને સમયગાળો જોવા મળશે. અને આ સમયગાળા દરમિયાન ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, ધુમ્મસ જોવા મળી શકે છે અથવા મિત્રો ક્યાંક છાંટાછૂટી થાય. તમે મિત્રો અત્યારે 8 તારીખનું દ્રશ્ય જ જોઈ શકો છો જેની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા પણ દેખાડવામાં આવી રહી છે. તો વાતાવરણ છે દિવસે ને દિવસે બદલી રહ્યું છે. આટલા દિવસની લાંબી આગાહી કરવી પણ મુશ્કેલ છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવે ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે. આ બાબતે મિત્રો કોઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.